નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ક્રિએટિવ પાઠશાળા. મિત્રો, જો હું તમને એક કોમ્પ્યુટર આપું પણ તેમાં રેમ ન હોય તો તે શું ચાલુ થશે? જો હાર્ડ ડિસ્ક કાઢી નાખીએ તો શું થશે? અને જો સીપીયુ જ ના હોય તો? મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના એવા ભાગો વિશે જાણીશું જેના વગર કોમ્પ્યુટર કામ જ કરી શકતું નથી. જો મિત્રો કોમ્પ્યુટર ખરીદવા માગતા હોય તમે અથવા કોમ્પ્યુટર રિપેરિંગ શીખવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બનવાનો છે. મિત્રો, કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું તે આપણે આજે જાણીશું. કોમ્પ્યુટરના જે ભાગો આપણે સ્પર્શ કરી શકીએ તેને હાર્ડવેર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મોનિટર, સીપીયુ, કેબિનેટ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, રેમ, એસએમપીએસ, મધરબોર્ડ, એસએસડી જેવા અનેક નાના મોટા પાર્ટ્સ જે સીપીયુની અંદર લાગેલા હોય છે તેને કહેવામાં આવે છે હાર્ડવેર. તો મિત્રો, હવે આપણે આ બધા પાર્ટ્સ જે છે તેના વિશે ડિટેલમાં સમજીશું. તો તેમાં સીપીયુની અંદર મુખ્ય પહેલું આવે છે મધરબોર્ડ. જે મધરબોર્ડ આવે છે તેને કોમ્પ્યુટરનું મુખ્ય બોર્ડ કહેવામાં આવે છે. બધા પાર્ટ્સ અહીં જોડાયેલા હોય છે એકબીજા સાથે, તેથી તેને કોમ્પ્યુટરનું હૃદય પણ કહેવામાં આવે છે. જો મધરબોર્ડ ખરાબ થઈ જાય તો આપણું સંપૂર્ણ સીપીયુ એટલે કે કોમ્પ્યુટર બંધ પડી જાય છે. મિત્રો, તેની અંદર બીજા નંબરમાં આવે છે પ્રોસેસર એટલે કે કોમ્પ્યુટરનું બ્રેન. આપણે પ્રોસેસરને કોમ્પ્યુટરનું દિમાગ પણ કહી શકીએ છીએ. તમે જે પણ કામ કરો તેનું પ્રોસેસિંગ અહીં જ થાય છે એટલે કે પ્રોસેસરની અંદર થાય છે. મિત્રો, પ્રોસેસર અલગ અલગ પ્રકારના આવે છે, તેના અલગ અલગ વેરિયન્ટ આવે છે. તેમાંના ઘણા વેરિયન્ટ છે, જેમ કે ઇન્ટેલ કોર i3, કોર i5, ઇન્ટેલ કોર i7. એ પછી તેના બાદ અત્યારે જે નવા નીકળ્યા છે તેને AMD Ryzen પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણા કોમ્પ્યુટરમાં જેટલું સારું પ્રોસેસર હોય તેટલું જ ઝડપી આપણું કોમ્પ્યુટર હોય છે. ત્યારબાદ મિત્રો આવે છે આપણા કોમ્પ્યુટરની રેમ. તો રેમ એટલે ટેમ્પરરી મેમરી. જ્યારે તમે ક્રોમ ખોલો કે કોઈ સોફ્ટવેર ખોલો તો તેનું જે પણ પ્રોસેસર થતું હોય તે આપણી રેમની અંદર થતું હોય છે. મિત્રો, રેમ તમે જે ઇન્સ્ટોલ કરો તે 4 જીબીની હોય, 8 જીબીની હોય, 16 જીબીની હોય, તેવી અલગ અલગ પ્રકારની રેમ આવતી હોય છે. તેના અંદર પણ અલગ અલગ ગીગાહર્ટ્સની રેમ પણ આવતી હોય છે, જેમ કે 1600 ગીગાહર્ટ્સ, 3200 ગીગાહર્ટ્સ તેવી રેમ અલગ અલગ આવતી હોય છે. તો જે પ્રમાણેની રેમ હોય તે પ્રમાણેની સ્પીડ આપણને સારી મળતી હોય છે. મિત્રો, આજના જમાનામાં ઓછામાં ઓછી 8 જીબી રેમ આપણા પીસીની અંદર હોવી જરૂરી છે. તો મિત્રો, ત્યારબાદ આપણા કોમ્પ્યુટરમાં આવે છે SSD અને હાર્ડ ડ્રાઈવ. તો મિત્રો, આ બંને જે છે તે ડેટા સ્ટોર કરે છે, પરંતુ SSD લગભગ હાર્ડ ડ્રાઈવ કરતાં 5 થી 10 ગણી સ્પીડમાં વધારે ઝડપી હોય છે. આજના સમયમાં પીસીની અંદર આપણે SSD વાપરવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જો આપણે આપણું કોમ્પ્યુટરને સ્પીડમાં ચલાવવું હોય તો SSD ઇન્સ્ટોલ કરવી જ પડે. ત્યારબાદ બીજું આવે છે એસએમપીએસ, એટલે કે જે પણ આપણું કોમ્પ્યુટર છે તેમાં દરેક પાર્ટ્સને અમુક સપ્લાય પ્રમાણે પાવર સપ્લાયની જરૂર પડે છે, અમુક વોલ્ટેજ પ્રમાણે પાવર સપ્લાયની જરૂર પડે છે, તો તે એસએમપીએસ દ્વારા દરેકને મળે છે. તો ત્યારબાદ આવે છે મિત્રો કુલિંગ ફેન. જે આપણા પ્રોસેસર આવે છે પીસીની અંદર, તો તેને કુલિંગ એટલે કે ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે કે એક નાનો ફેન આવે છે તે આપણા પીસીની અંદર ઇન્સ્ટોલ થયેલો હોય છે. બીજું છે મિત્રો ગ્રાફિક કાર્ડ. આપણે કોઈ પણ હેવી ગ્રાફિકને લગતું કામ કરતા હોય, એટલે કે ડિસ્પ્લે પર આપણે જે જોઈએ તે ગ્રાફિક કાર્ડ દ્વારા દેખાતું હોય છે. તો મિત્રો, તમે વિડીયો એડિટિંગ કરતા હોય, ફોટો એડિટિંગ કરતા હોય તો તમારા સીપીયુની અંદર ગ્રાફિક કાર્ડ ઇન્સ્ટોલ કરેલું આવતું હોય. તો મિત્રો, ગ્રાફિક કાર્ડ પણ આપણા પીસીની અંદર ખૂબ જ જરૂરી હોય છે. પછી આવે છે મિત્રો મોનિટર. જે આપણે કોમ્પ્યુટરની અંદર જે પણ કામ કરીએ તે મોનિટરની અંદર આપણને દેખાતું હોય છે. આ પણ એક હાર્ડવેરનો જ ભાગ છે, એટલે મિત્રો તે પણ આપણા હાર્ડવેરની અંદર ગણાય છે. ત્યારબાદ આવે છે મિત્રો કીબોર્ડ. જે કીબોર્ડ દ્વારા આપણે ટાઈપિંગ કરીએ છીએ, જે આપણે કોઈ પણ વસ્તુને ટાઈપ કરી શકીએ તેને આપણે કીબોર્ડ કહીએ છીએ. પછી છે માઉસ, સ્પીકર, પ્રિન્ટર, પછી સાઉન્ડ માટેના સ્પીકરો. આ બધું જ આપણે કોમ્પ્યુટરના હાર્ડવેરની અંદર
ગણાતું હોય છે. તો મિત્રો, હવે તમે કોમ્પ્યુટરના દરેક પાર્ટ્સ વિશે સમજી ગયા હશો. તો હવે જાણીએ હાર્ડવેર અને સોફ્ટવેરમાં શું ડિફરન્સ હોય છે. તો હાર્ડવેર એટલે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ, અને સોફ્ટવેર જેને આપણે સ્પર્શ કરી શકતા નથી. જેમ કે વિન્ડોઝ છે, MS વર્ડ છે, MS ઓફિસ છે, ક્રોમ છે, વોટ્સએપ છે, ફોટોશોપ છે, કે કોઈ પણ અલગ અલગ સોફ્ટવેર જેને આપણે સ્પર્શ કરી શકતા નથી. એટલે કે તે કોમ્પ્યુટરની અંદર ચાલતું હોય છે પણ આપણે તેને સ્પર્શ કરી શકતા નથી. તેને આપણે કહીએ છીએ સોફ્ટવેર. આપણે કોમ્પ્યુટરના બધા મહત્ત્વના હાર્ડવેર પાર્ટ્સ વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે જાણીશું સોફ્ટવેર શું છે, ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને વિન્ડોઝ શું છે. તો મિત્રો, આવી જ જાણકારી મેળવવા તેમજ કોમ્પ્યુટર વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, અહીંયા તમને શરૂઆતથી જ નાની નાની માહિતી આપવામાં આવે છે, તેથી તમને કાંઈ શીખવામાં તકલીફ ના પડે. એટલે મિત્રો, જો તમે શીખવા માગતા હોય તો શરૂઆતથી જ આ વિડીયો જોવાનું ચાલુ રાખજો, તો તમને અવશ્ય કોમ્પ્યુટર વિશેની તમામ માહિતી મળી રહેશે.